નમસ્કાર મિત્રો, ગુજરાતી વાતોની આ શાનદાર શોર્ટકટ ટ્રિક સિરીઝના ભાગ 11માં સરકારી સાહેબના ડિજિટલ ક્લાસમાં સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા ટોપિકને ડીકોડ કરીશું જે સીસીઈ અને પોલીસ ભરતીનો ઓલ ટાઈમ ફેવરિટ છે, એટલે કે ક્રમિક વળતર, જેને અંગ્રેજીમાં આપણે સક્સેસિવ ડિસ્કાઉન્ટ કહીએ છીએ. મારી ગેરંટી છે આજના આ એક્સપ્લેનર પછી ગણિતની ગોખણપટ્ટીમાંથી તમને કાયમી મુક્તિ મળી જશે. તો ચાલો સીધા જ ટોપિક પર આવીએ. હવે સૌથી રસપ્રદ વાત એ છે કે આ સીધું આપણા રોજબરોજના જીવન સાથે જોડાયેલું છે. તમે માર્કેટમાં કે મોટા શોપિંગ મોલમાં જાઓ ત્યારે લાલ કલરનું પેલું મોટું બોર્ડ તો જોયું જ હશે, બિગ સેલ 50% પ્લસ 50% ડિસ્કાઉન્ટ. હવે સામાન્ય માણસ તરત હિસાબ લગાવે કે 50 અને બીજા 50 એટલે પૂરા 100%. તો શું વસ્તુ એકદમ મફતમાં મળશે? ના, બિલકુલ નહીં. આ એક જબરજસ્ત ઇલ્યુઝન છે, એક ભ્રમ છે, અને બસ આને જ ગણિતની ભાષામાં ક્રમિક વળતર કહેવાય છે. સમસ્યા એ છે કે જે રીતે મોલવાળા ગ્રાહકોને ભ્રમમાં નાખે છે, બરાબર એ જ રીતે પરીક્ષામાં પેપર કાઢનાર પણ આવો જ પ્રશ્ન પૂછીને ઉમેદવારોને ફસાવે છે. જો પ્રશ્ન પૂછાય કે 20% અને 10%નું સળંગ વળતર કેટલું થાય, તો મોટાભાગના લોકો ઉતાવળમાં 20+10 કરીને સીધા 30% પર ટીક કરી દે છે. અને પછી આ નાનકડી ભૂલ સીધી માઇનસ માર્કિંગમાં ઢકેલી દે છે. આ ટ્રેપમાંથી બચવું ખૂબ જરૂરી છે. તો હવે સવાલ એ થાય કે આનું સોલ્યુશન શું છે? વર્ષોથી ચોપડીઓમાં પેલી લાંબી અને કંટાળાજનક જૂની રીત જોવા મળે છે, એ જૂનું સૂત્ર x + y - xy / 100. પણ સત્ય એ છે કે 2026ની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આવા લાંબા સૂત્રો યાદ રાખવાનો જમાનો હવે જતો રહ્યો છે. એક્ઝામ હોલમાં એટલો સમય જ નથી હોતો. એટલે જ આપણે એકદમ સ્માર્ટ અને ફાસ્ટ એવી રેશિયો મેથડનો ઉપયોગ કરીશું. તો આ રેશિયો મેથડ ખરેખર છે શું? સમજો કે આ એક એવો પાવરફુલ શોર્ટકટ છે જે પેલા જટિલ સૂત્રોને સાવ બાયપાસ કરી દે છે. આમાં કરવાનું શું? બસ ટકાવારીના ડિસ્કાઉન્ટને સીધા સરળ અપૂર્ણાંકમાં ફેરવી દેવાના. અગાઉ ભાગ 10માં આપણે પર્સન્ટેજ ટુ ફ્રેક્શન બહુ સારી રીતે શીખ્યા હતા, રાઈટ? આજે એનો જ જાદુ જોવાનો છે. આમાં માત્ર એટલું જ ટ્રેક કરવાનું છે કે વસ્તુની મૂળ કિંમત કેટલી હતી અને ડિસ્કાઉન્ટ લાગ્યા પછી નવી કિંમત કેટલી થઈ. એકદમ સિમ્પલ. ચાલો, થિયરી બહુ થઈ ગઈ અને એકદમ પ્રેક્ટિકલ ઉદાહરણથી સમજીએ. ધારો કે પ્રશ્ન એવો છે કે 20% અને 10%નું સાચું ક્રમિક વળતર ખરેખર કેટલું થાય. ચાલો જોઈએ કે આ રેશિયો મેથડ રિયલ ટાઈમમાં કેટલી ફાસ્ટ કામ કરે છે. સૌથી પહેલું સ્ટેપ, ટકાવારીને અપૂર્ણાંકમાં તોડી નાખો. જો પહેલું ડિસ્કાઉન્ટ 20% છે. 20% એટલે 1/5. આનો સીધો અને સાદો મતલબ એ થાય કે જો 5 રૂપિયાની કોઈ વસ્તુ હોય તો એના પર 1 રૂપિયાની છૂટ મળે છે. એટલે વસ્તુની નવી કિંમત 4 રૂપિયા થઈ જાય. ક્લિયર? બીજું છે 10%. 10% એટલે 1/10. મતલબ કે 10 રૂપિયાની વસ્તુ પર 1 રૂપિયાની છૂટ, એટલે નવી કિંમત 9 રૂપિયા થશે. હવે આનાથી ગણતરી કેટલી આસાન બની જાય છે એ જુઓ. મનમાં જ એક નાનું ટેબલ વિચારી લો. એક બાજુ મૂળ કિંમતની લાઇન છે જેમાં 5 અને 10 છે, અને બીજી બાજુ નવી કિંમતની લાઇન છે જેમાં 4 અને 9 છે. બસ હવે આનો સીધો ઊભો ગુણાકાર કરવાનો છે. મૂળ કિંમત થશે 5 × 10 એટલે કે 50 રૂપિયા, અને નવી કિંમત થશે 4 × 9 એટલે કે 36 રૂપિયા. અહીં આપણું 90% કામ પૂરું થઈ ગયું. વિચારો, જે વસ્તુ પહેલાં 50 રૂપિયાની હતી તે હવે 36 રૂપિયાની થઈ ગઈ. તો ગ્રાહકને કેટલો ફાયદો થયો? 50માંથી 36 બાદ કરીએ તો સીધો 14 રૂપિયાનો નફો દેખાય છે. હવે આ નફો કયા બેઝ પર થયો? મૂળ 50 રૂપિયાના બેઝ પર. તો 50 પર 14 એને ટકાવારીમાં ફેરવવા સિમ્પલ 100 વડે ગુણી નાખો, એટલે કે 14/50 × 100. અને આ રહ્યો એકદમ સચોટ જવાબ, પૂરા 28%. જો પેલા 30%ના ટ્રેપમાંથી આપણે કેટલી આસાનીથી બચી ગયા. 50 પર 14નો ફાયદો એટલે સીધા જ 28%. છે ને એકદમ સ્માર્ટ અને કન્ફ્યુઝન વગરની રીત? ઓકે, ચાલો આ કોન્સેપ્ટને વધુ પાકું કરવા બીજું એક ઉદાહરણ જોઈએ. પ્રશ્ન છે, 25% અને 20%નું ક્રમિક વળતર કોના સમાન છે? આ ઉદાહરણ લેવાનો હેતુ એ છે કે સરકારી સાહેબના સ્ટુડન્ટ્સ આ ગણતરી પેન ઉપાડ્યા વગર મનમાં જ કેટલી સ્પીડથી કરી શકે છે એ સાબિત કરવું છે. ફરીથી એ જ પ્રોસેસ રિપીટ કરીએ. 25% એટલે 1/4, એટલે કે 4 રૂપિયાની વસ્તુ 3માં મળી, અને 20% એટલે 1/5, મતલબ કે 5 રૂપિયાની વસ્તુ 4માં મળી. હવે મૂળ કિંમતમાં 4 અને 5 આવ્યા અને નવી કિંમતમાં 3 અને 4 આવ્યા.
અહીંયા રેશિયો મેથડનું અસલી મેજિક જોવા મળશે. જ્યારે આ રીતે અપૂર્ણાંક ગોઠવાયેલા હોય અને બંને બાજુ કોઈ સંખ્યા સામસામે સરખી હોય ને તો તેને સીધી જ ક્રોસમાં ઉડાડી શકાય. અહીં મૂળ કિંમતનો 4 અને નવી કિંમતનો 4 સામસામે સીધા કેન્સલ થઈ જશે. બસ ગણતરી સાવ નાની થઈ ગઈ. હવે આપણી પાસે એકદમ ક્લીન ગુણોત્તર વધ્યો છે 5 થી 3. આનો સીધો અર્થ એ થયો કે 5 રૂપિયાની મૂળ કિંમતવાળી વસ્તુ હવે 3 રૂપિયામાં પડે છે. 5 રૂપિયા પર 2 રૂપિયાનું વળતર મળ્યું કહેવાય. ગણિતની ભાષામાં કહીએ તો 5 પર 2નો ડિસ્કાઉન્ટ એટલે અપૂર્ણાંક બને 2/5. હવે આપણે જાણીએ છીએ કે 1/5 એટલે 20% થાય, તો 2/5 એટલે કેટલા થાય? બિલકુલ સાચો, 40%. માત્ર 2 જ સેકન્ડમાં ફાઇનલ આન્સર હાજર છે. એક્ઝામિનર પેપરમાં ગમે તેટલા ગોળ ગોળ ફેરવવાનો પ્રયાસ કરે, જો આ રેશિયો મેથડ મગજમાં સેટ થઈ ગઈ હોય તો ક્યારેય ભૂલ ન પડે અને કિંમતી સમય પણ પૂરેપૂરો બચે. તો મિત્રો, સાચી મેથડ હાથમાં આવી જાય પછી ગણિત ખરેખર એક રમત બની જાય છે. હવે આ ટ્રીક કેટલી મજબૂત રીતે મગજમાં ઉતરી છે તે ચેક કરવાનો સમય આવી ગયો છે. આજની ફાઇનલ ચેલેન્જ સ્વરૂપે આ હોમવર્ક પ્રશ્ન છે. 30% અને 20%નું ક્રમિક વળતર બરાબર સિંગલ વળતર કેટલું થાય? પહેલા 50% લખવાનું ઉતાવળ બિલકુલ ન કરતા શાંતિથી રેશિયો મેથડ વાપરો અને ગણતરી કરો. આ નવી શીખેલી રેશિયો મેથડથી જે પણ સાચો જવાબ આવે તે નીચે કોમેન્ટ બોક્સમાં ફટાફટ જણાવી દો. દરેક સાચા જવાબને એક હાર્ટ રિએક્શન ચોક્કસ મળશે. જો આજના આ એક્સપ્લેનરમાંથી કંઈક નવું અને પાવરફુલ શીખવા મળ્યું હોય તો આવી જ શાનદાર ટ્રિક્સની ફ્રી PDF નોટ્સ અને ડેલી ક્વિઝ માટે અત્યારે જ ટેલિગ્રામમાં સરકારી સાહેબ સર્ચ કરીને જોડાઈ જજો. 2026ની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આપણે કોઈ કસર નથી છોડવાની. પણ હા, જતાં જતાં એક વિચાર ચોક્કસ કરતા જજો. જો પરીક્ષામાં 2ના બદલે 3 સળંગ ડિસ્કાઉન્ટ પૂછાઈ જાય તો આ ટ્રીક કેવી રીતે કામ કરશે વિચારી રાખજો. મળીએ છીએ આવતા નવા ક્લાસમાં. ત્યાં સુધી શીખતા રહો અને આગળ વધતા રહો.